મારી પહેલી જોબ હતી જે મોસ્ટલી વિન્ઝરવાળા બધા લોકોએ ત્યાં જ કરી હતી. મેસ્ટોનાડે કરીને એક કંપની હતી, તો ત્યાં અમે ટમેટા અને કાકડી પેક કરવાની જોબ કરી. તમે ઘર છોડીને જ્યારે અહીંયા આવો ને ત્યારે ઇટ બર્ડન્સ યુ મેન્ટલી. તકલીફો જ્યારે દેખાય ને ત્યારે માણસને પોતાના વિશે ઘણી બધી વસ્તુઓ ખબર પડે. બટ બિફોર આઈ બીકેમ એન રિયલ્ટર કે અમે પોતે અમારા 3-4 મિત્રો ભેગા થઈને અમે 4 ઘર લીધેલા. ને હું રિયલ્ટર ના હોત તો એઝ યુઝ્યુઅલ જે મારી પહેલાં તમે તમારી સેલ્ફને ઇમેજિન નહીં કરો તમારા ઘરમાં, ત્યાં સુધી તમે નથી લેવાના. 2 લોકો કહે કે ના આવું ના રખાય, કોઈ મારશે કે કોઈ ગાળો દેશે એમ. When you help them, it's not just like for the buyer, એ ખાલી એક ટ્રાન્ઝેક્શન નથી, like for them you help them buy their first. No, so in 2023 I was 5th, but in 2024 last year I was ranked number 1. રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો બેઝિકલી તમે જ્યારે કોઈ માર્કેટની વાત કરો તો યુ ઓલવેઝ કમ્પેર. 2022 કેનેડાની હિસ્ટ્રીનું હાઈએસ્ટ માર્કેટ હતું, સ્પેશિયલી ઇન જાન્યુઆરીથી માર્ચ. આજે આપણા જે ગેસ્ટ છે, આઈ પર્સનલી નો હિમ, ઋતુલ વડાડોરિયા. મેં પર્સનલી જ્યારે મારું ઘર બાય કર્યું ત્યારે એમણે મને હેલ્પ કરેલી મારું ઘર બાય કરવામાં. હી વોઝ માય રિયલ્ટર. તો આજે એમની જોડેથી જોઈશું, આપણે જાણીશું, ઇન્ફોર્મેશન લઈશું કે રિયલ એસ્ટેટની અંદર કયા કયા અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે, એમની પોતાની જર્ની કેવી રહી છે અને આપણે એમાંથી શું શીખી શકીએ. ઋતુલ, વેલકમ ઓન ધ શો, વેલકમ ઓન વિદેશી ટોક્સ. લેટ્સ ગો બેક. તમે ક્યારે કેનેડા આવ્યા? 2017માં. 2017માં. એ વખતનું માર્કેટ ઘણું અલગ હતું. કે સ્ટુડન્ટ લાઈફ ઇઝી હતી, જોબ્સ વધારે અવેલેબલ હતી, રાઈટ, અવેલેબિલિટી વધારે હતી, લોકોને તકલીફ ઓછી પડતી હતી કમ્પેર ટુ ધ માર્કેટ દેટ્સ રાઇટ નાઉ. તો તમે જ્યારે કેનેડા આવ્યા ત્યારે તમે તમારી સફર ચાલુ કઈ રીતે કરેલી? તમે એઝ અ સ્ટુડન્ટ આવ્યા હતા અહીંયા? હા, બરાબર. અને હું 2017માં એઝ અ સ્ટુડન્ટ કેનેડા આવ્યો હતો. યુનિવર્સિટી ઓફ વિન્ઝરમાં મેં માસ્ટર્સ કર્યું અને ત્યારે બી માર્કેટ તો ત્યારે પણ ટફ હતું. મને પહેલી જોબ 2 મહિના પછી જ મળી હતી. ત્યારે પણ પાર્ટ ટાઈમ જોબ જે રીતે બધા સ્ટુડન્ટ્સ કરતા એમ અમે પણ કરતા હતા અને સ્ટડી અને જોબ બંને જોડે ચાલુ હતું. બટ યુનિવર્સિટી ઓફ વિન્ઝરમાં તો થોડું સારું હતું કે ત્યાં 2 દિવસ જવાનું હતું કમ્પેર ટુ કોલેજમાં 5 દિવસ જવાનું હતું. બટ ઇન ટર્મ્સ ઓફ સ્ટ્રગલ તો એઝ યુઝ્યુઅલ જે રીતે બધાને પડતી હોય રીતે સ્ટુડન્ટ્સ લાઈફમાં તો હતી જ. બટ આઈ વુડ સે અત્યારે અને એ ટાઈમે બંને સિચ્યુએશન તો સેમ જ છે. કારણ કે તમે ઘર છોડીને જ્યારે અહીંયા આવો ને ત્યારે ઇટ બર્ડન્સ યુ મેન્ટલી, રાઈટ? તો વોટ વર યુ ફિલિંગ મેન્ટલી એન્ડ ઇમોશનલી? એ વખતે તમને એવું લાગતું હતું કે હું ક્યાં આવી ગયો? ડીડ આઈ ટેક અ રાઇટ ડિસિઝન ઓર નોટ? કંઈ આવું જોઈતું હતું, નહોતું આવું જોઈતું? ઘણા બધા લોકો એવું થતું હોય, રાઈટ? વિન્ટર દેખે, સ્ટ્રગલ દેખે, પછી એમ થાય કે યાર એના કરતાં ઇન્ડિયામાં જ સારા હતા. એટલે હું જ્યારે એપ્રિલ મહિનામાં આવ્યો ત્યારે એક વીક એવું થયું કે આ તો ક્યાં આવી ગયો એમ, બિકોઝ કોઈ ઓળખતું ના હોય. મિત્રોને ત્યાં રહેતા હતા પણ એ લોકો તો જોબ પર જતા રહ્યા હોય આખો દિવસ, તો એકલા લાગે બધું. બટ વન્સ રૂટીન ચાલુ થઈ ગયું પછી એટલો બધો પ્રોબ્લેમ આવ્યો નહોતો કે સેટ થઈ ગયું બધું. તકલીફો જ્યારે દેખાય ને ત્યારે માણસને પોતાના વિશે ઘણી બધી વસ્તુઓ ખબર પડે કે આ સિચ્યુએશનમાં હું મારી જાતને આ રીતે હેન્ડલ કરી શકું છું, આ સિચ્યુએશનમાં હું મારી જાતને હેન્ડલ નથી કરી શકતો, તો આઈ નીડ ટુ ઇમ્પ્રૂવ ઓન દેટ. તો તમને તમારા વિશે શું ખબર પડી એ વખતે? બેઝિકલી એવું છે કે યુ ટુ બી ઓન યોર સેલ્ફ. અહીંયા આવ્યા પછી એવું ખબર પડી મેન તો કે ઇન્ડિયામાં આપણે જ્યારે હતા તો ડિપેન્ડન્ટ રહેતા હતા કે કોઈ હેલ્પ કરશે આવું તેવું. અહીંયા જનરલી મેં એવું જોયું હતું શરૂઆતમાં કે વાતો કરે બધા, બટ જ્યારે એકચ્યુઅલી હેલ્પ કરવાની વાત આવે ત્યારે કોઈ ઊભું નહોતું રહેતું. સો એ શરૂઆતના દિવસમાં બેઝિકલી હતું કે મેં પોતે રિઝ્યુમ આપવા જવું પડતું હતું કે એક દિવસ યુરોન ચર્ચ રોડ ઉપર જઈએ, એક દિવસ ટેકમશે રોડ પર જઈએ અને ઘણી એજન્સીઓમાં જાતે ફોન કરીને એપ્લાય કરતા. પહેલી જોબ લાગવાની ખુશી હોતી એમ. સો જેમ તમે વાત કરી એમ કે તકલીફ આવે ત્યારે જ માણસને ખબર પડે કે રસ્તો કઈ રીતે કરવો. અને મોરઓફલેસ એવું હતું કે યુ હેવ ટુ બી ઓન યોર સેલ્ફ, કે સેલ્ફ ડિપેન્ડન્ટ બનવું પડે. પહેલી જોબ કઈ કરેલી? મારી પહેલી જોબ હતી જે મોસ્ટલી વિન્ઝરવાળા બધા લોકોએ ત્યાં જ કરી હતી. મેસ્ટોનાડે કરીને એક કંપની હતી, તો ત્યાં અમે ટમેટા અને કાકડી પેક કરવાની જોબ કરતા હતા. શું વાત છે! એટલે ફેક્ટરી જેવું કંઈક હતું. બરાબર. તો તમે જો અત્યારે હાલ રિયલ્ટર ના હોત તો તમે શું કરતા? ના, હું રિયલ્ટર ના હોત તો એઝ યુઝ્યુઅલ જે મારી પહેલાં મેન્ટેનન્સની જોબ હતી, હું મિકેનિકલ એન્જિનિયર છું, રાઈટ? રાઈટ. તો હું
મેન્ટેનન્સની જોબમાં હું જોબ કરતો હતો બેઝિકલી. તો તમે સ્ટુડન્ટ હતા, તમે ફેક્ટરીમાં જોબ કરી, એના પછી તમે શું કર્યું? તમે ગ્રેજ્યુએટ થયા, ગ્રેજ્યુએશન પછી તમારી જોબ લાગી. એ જોબ તમે કેટલા ટાઈમ સુધી કરેલી? મારું સ્ટડી પત્યું 2018માં અને પછી 19થી મેં જોબ કરવાનું ચાલુ કર્યું. 19થી લઈને 22 સુધી 3 વર્ષ જોબ કરી. એટલે તમે 2017માં આવ્યા હતા, 1 વર્ષનો કોર્સ લઈને 2018માં તમારું સ્ટડી પતી ગયું? હા, 16 મંથનો કોર્સ. 16 મંથનો કોર્સ હતો. ઓકે, બરાબર. પછી 19થી લઈને 22 સુધી મેં જોબ કરી. સોરી, 19થી લઈને 22ના એન્ડ સુધી જોબ કરી. 23ના એન્ડ. તો યુ આર અ મિકેનિકલ એન્જિનિયર. તો શું થયું એવું કે તમે નક્કી કર્યું કે રિયલ એસ્ટેટમાં જવું? બિકોઝ યુઝ્યુઅલી અહીંયા જ્યારે લોકો આવે ને ત્યારે ઇફ દે હેવ અ કરિયર ઇન અ ફિલ્ડ, એ લોકો જલ્દી કરિયર સ્વિચ ના કરે. બિકોઝ દે આર અફ્રેડ કે યાર વોટ ઇફ ઇટ ડઝન્ટ વર્ક, કે ના ચાલ્યું તો હું શું કરીશ, સારી જોબ છે, શું કરવા છોડીને બીજું કંઈક ચાલુ કરું અત્યારે, રાઈટ? તો આ સ્વિચ શું કરવા કરીને, કઈ રીતે કરી? એવું કોઈ ખાસ પ્લાન હતો નહીં, બટ બિફોર આઈ બીકેમ એન રિયલ્ટર કે અમે પોતે અમારા 3-4 મિત્રો ભેગા થઈને અમે 4 ઘર લીધેલા એઝ અ ઇન્વેસ્ટમેન્ટ, રાઈટ? બટ સમટાઈમ ઇટ ફીલ્સ કે કંઈક ખૂટે છે અને થોડો ઇન્ટરેસ્ટ હતો. એવું એટલું બધું પણ હતું નહીં કે થઈ જ જવું, અને પણ થોડો ઇન્ટરેસ્ટ હતો તો પછી મેં સ્ટડી ચાલુ કર્યું. અને વન્સ આઈ બીકમ રિયલ્ટર, એ પછી મને વધારે ઇન્ટરેસ્ટ લાગ્યો કે આ ફિલ્ડ તો લાઈક દરિયા જેવું છે. તમે અપ ટુ યુ છે કે તમે કેટલી ડૂબકી મારી શકો છો. કયો પાર્ટ વધારે ગમે અબાઉટ બીઇંગ અ રિયલ્ટર? વોટ યુ એન્જોય ધ મોસ્ટ? ના, મજા તો એઝ યુ નો કે તમારી જર્ની જે હતી, રાઈટ? આપણે 25 થી 30 ઘર જોયા. એટ ધેમ 50 50 ઘર તમે જોયા. હા, આપણે વધારે જોયા હતા. આપણે કાસા મહિના સુધી ઘર જોયા હતા. હવે જે તમે ઘર લીધું, જે તમને ગમતું ઘર મળે ને તમને જે ખુશી થાય, મારે સમટાઈમ આઈ ફીલ કે લોકો એવું કહે છે કે અમને આખી રાત ઊંઘ ના આવી ઘર લીધા પછી એમ. તો ઇટ્સ નોટ અબાઉટ મની, કે સમટાઈમ જે લોકોને જે ખુશી થતી હોય એ ધેટ પાર્ટ વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. એમ કે એ પાર્ટ વધારે ઇમ્પોર્ટન્ટ કે લોકોને ખરેખર ગમતી વસ્તુ મળી. બરાબર. જ્યારે તમે સ્વિચ કર્યું તમારું કરિયર, તો સ્ટાર્ટિંગમાં અનસર્ટનિટી, ડાઉટ, ફિયર એ બધું હતું? એટલે થોડું હતું, બટ મને એટલો બધો ટુ બી ઓનેસ્ટ એટલો ડર આવ્યો હતો નહીં, બિકોઝ આઈ વોઝ ડુઈંગ ઇનિશિયલ એઝ અ પાર્ટ ટાઈમ, રાઈટ? કે મારે અચ્છા, જોબથી પણ ઇન્કમ ચાલુ હતી. એટલે તમે ફૂલ ટાઈમ જોબ કરતા હતા, આઈ વોઝ ડુઈંગ પાર્ટ પાર્ટ ટાઈમ ટાઈમ ઇનિશિયલી. અમારા જેવું અત્યારે એવું પાર્ટ ટાઈમ પોડકાસ્ટ કર્યું એ રીતે. એનીવેઝ, ગો ઓન. એટલે ઇન શોર્ટ એવી અનસર્ટનિટી કે એવી એવો ડર હતો નહીં, બિકોઝ આઈ વોઝ ઓલ્સો વર્કિંગ એઝ અ ફૂલ ટાઈમ ઇન એન્જિનિયરિંગ ફિલ્ડ, રાઈટ? કે ઇન્કમ તો કોન્સ્ટન્ટ ચાલુ હતી અને ધીસ વોઝ આઈ વોઝ ડુઈંગ રિયલ એસ્ટેટ એઝ અ પાર્ટ ટાઈમ. બરાબર. સો ઇટ વોઝ નોટ સમથિંગ કે મને કોઈ અનસર્ટેનિટી હતી કે નહીં ચાલે તો શું થશે કે નહીં. બરાબર. તો જ્યારે તમે રિયલ એસ્ટેટમાં આવ્યા ફર્સ્ટ ટાઈમ, હુ વોઝ યોર રોલ મોડલ? લાઈક હુ આર યુ લુકિંગ અપ ટુ કે મારા આ માણસની જે રીતે કામ કરવું છે? કારણ કે અત્યારે ઘણા બધા રિયલ્ટર્સ લુક અપ ટુ યુ કે મારે આ માણસની જે રીતે કામ કરવું છે. તો હુ વોઝ યોર રોલ મોડલ બેક ધેન? નો, આઈ ડોન્ટ હેવ એની રોલ મોડલ એટ. લાઈક કે મેં શરૂઆત કરી ત્યારે પણ કોઈ રોલ મોડલ હતું નહીં. મારી કોમ્પિટિશન હું મારી ખુદની જોડે જ કરું છું કે હાઉ કેન આઈ ઇમ્પ્રૂવ માય સેલ્ફ. I was on your website, right? I was reading every single line. The highlight of your website એવું છે કે you closed, તમે 190 કરતાં વધારે ડીલ્સ ક્લોઝ કરેલી છે, અબાઉટ $140 million plus in sales, and that you did in 2.5 years, right? Which is very rare to see. કઈ રીતે કરી આ વસ્તુ without burning out? ઇટ્સ એવરીડે વર્ક, રાઈટ? કે ટીપે ટીપે સરોવર ભરાયું છે. કે ઇટ્સ 2.5 year. શરૂઆતમાં થોડું ધીમું હતું, પછી જેમ લોકોને ટ્રસ્ટ વધતો ગયો, જેમ લોકોને સારી સર્વિસ મળતી ગઈ. ફોર એક્ઝામ્પલ યુ, કે તમને જો તમારે આઈ વુડ સે કે તમને સારી સર્વિસ ના મળી હોત તો આપણે કદાચ અહીંયા બેઠા બી ના હોત. બિકોઝ વાય વુડ યુ કોલ મી? મને કોઈએ પૂછ્યું હતું આ વસ્તુ, હમ. અને આઈ એમ નોટ મેકિંગ ધીસ અપ. મને ખરેખર કોઈ એવું પૂછ્યું હતું કે વાય ડીડ યુ વર્ક વિથ ઋતુલ, કે તમને એમની જોડે એવું શું જોવા મળ્યું જે બીજા જોડે જોવા નહીં મળ્યું? વન થિંગ આઈ ટેલ એવરીબડી ઇઝ હી ઇઝ પંક્ચ્યુઅલ, રાઈટ? કે ઇફ યુ ટેલ મી જસ્ટ લાઈક ટુડે, યુ ટોલ્ડ મી 8:40 હું ત્યાં આવીશ, યુ આર હિયર એટ 8:40, રાઈટ? તો ફ્રોમ અ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ ઇટ ફીલ્સ લાઈક કે જો તમે મારા ટાઈમની કદર કરતા હોય તો હું તમારી કદર કરીશ, Yeah. રાઈટ? તો આ એક વસ્તુ મને નોટેબલી ડિફરન્સ લાગી. અને બીજી વસ્તુ એ કે એની ટાઈમ વેન આઈ વુડ રીચ આઉટ ટુ યુ કે આઈ નીડ હેલ્પ વિથ ધીસ, એટલે ડઝન્ટ મેટર ટાઈમ શું છે એનાથી કંઈ ફરક નહીં પડતો. હું તમને રાત્રે 11 વાગે મેસેજ કરું ને તો બી તમે રિપ્લાય કરેલો છે પહેલાં,
રાઈટ? તો આ એક વસ્તુ મને બહુ યુનિક લાગી અને જે લોકો નહીં કરતા યુઝ્યુઅલી ટાઈમ મેનેજમેન્ટ ઇઝ નોટ અ સ્કિલ દેટ એવરીબડી હેઝ. તો તમે એક સેટ રૂટીન ફોલો કરો, રાઈટ? કારણ કે તમારા શોઈંગ્સ હોય, યુ હેવ સમ બિહાઇન્ડ ધ સીન વર્ક ટુ ડુ એઝ વેલ. જ્યારે તમે કોઈને ઘર બતાવો કે કોઈના ઘરની ડીલ ક્લોઝ કરો ત્યારે બિહાઇન્ડ ધ સીન્સ જે કસ્ટમરને ના ખબર એની પાસે ઘણા બધા કામ તમારા ચાલતા હોય, રાઈટ? તો તમે શું રૂટીન ફોલો કરો છો અત્યારે હાલ? રિયલ એસ્ટેટમાં રૂટીન બેઝિકલી ફિક્સ હોતું નથી. આગલા દિવસે જ ખબર પડે કે કોની રિક્વેસ્ટ શું છે, કઈ રીતની છે, કોઈને અર્જન્ટલી ઘર જવું છે કે કોઈને મળવાનું છે, કોઈનો કોલ શેડ્યુલ કરવાનો છે. બેઝિકલી કોઈ એવી સેટ પેટર્ન નથી હોતી, બટ લાઈક જસ્ટ નીડ ટુ બી અવેલેબલ કે કોઈને પણ ક્યારે બી જરૂર પડી શકે તો આઈ હેવ ટુ મતલબ મારે મારી અવેલેબિલિટી વાઇડલી ઓપન રાખવી પડે. હાઉ ડુ યુ મેનેજ યોરસેલ્ફ? તમારી ટીમ છે જે તમારું સ્કેડ્યુલ મેનેજ કરે કે યુ ડુ ઇટ યોરસેલ્ફ? નો, આઈ ડુ ઇટ માય સેલ્ફ ઓનલી. રિયલી? યા. નાઇસ. તો હાઉ ડુ યુ ટેક અ બ્રેક? ડુ યુ ગેટ એક્ઝોસ્ટેડ? ઓફકોર્સ યુ ગેટ એક્ઝોસ્ટેડ આફ્ટર અ વાઇલ. તો વોટ ડુ યુ? બ્રેકમાં એવું છે કે બીકોઝ ધીસ ઇઝ મોસ્ટલી લોકો સેટરડે સન્ડે ફ્રી હોય છે, રાઈટ? તો મંડે ટુ ફ્રાઈડે એટલું બધું મોર્નિંગમાં એટલું બિઝી હોતું નથી એમ. તો મંડે ટુ ફ્રાઈડેમાં થોડો ટાઈમ મળી રહી, બટ વીકેન્ડ્સ ઓલવેઝ બિઝી હોય છે. બરાબર. તો કમિંગ બેક ટુ માય પોઈન્ટ, 160 પ્લસ, સોરી 190 પ્લસ ડીલ્સ, $140 million ઇન સેલ, રાઈટ? ઇટ્સ અ બિગ નંબર. જ્યારે તમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે ડીડ યુ થિંક અબાઉટ ઇટ કે ઇટ્સ ગોના બી ધીસ બિગ ઇન ધીસ સ્મોલ ઓફ અ ટાઈમ? ટુ બી ઓનેસ્ટ મેં વિચાર્યું નહોતું કે કે તમને બી એવું લાગે કે યાર આ શું થઈ ગયું એમ? ના, એ મહેનતનું પરિણામ હોય છે જનરલી. બટ મેં એટલું નહોતું વિચાર્યું કે આટલા ટ્રાન્ઝેક્શન્સ કે આટલી ક્લોઝિંગ્સ કે આટલી ડીલ્સ કે આટલા, બટ ઇવન ટુડે આઈ ડોન્ટ કાઉન્ટ કે કેટલું છે. જે વેબસાઇટ પર નંબર હોય છે ઓફિસવાળા ડિરેક્ટ વેરીફાઈ કરીને મૂકતા હોય છે કે જસ્ટ વધારે બતાવવા માટે 100 હોય તો 150 કે 200, એવું નથી નંબર રાઉન્ડ અબાઉટ કે એવું લાઈક રાઉન્ડિંગ કરતા કે. બટ આઈ ડોન્ટ કાઉન્ટ ધોઝ યુઝ્યુઅલી, બટ as long as I keep myself busy with buyers and sellers, it like એ મેઇન ઇમ્પોર્ટન્ટ છે. તમને બિઝી રહેવું ગમે, હા. મજા આવે, યુ એન્જોય બીઇંગ બિઝી. નાઇસ. ટેલ મી અ સ્ટોરી, લાઈક આઈ વોન્ટેડ ટુ નો તમારા ગાડીની નંબર પ્લેટ, રાઈટ? તમે હમણાં એ જ વસ્તુ કીધી કે યુ હેવ ટુ વર્ક હાર્ડ ફોર યોર સેલ્ફ તો જ તમને રિઝલ્ટ મળે. તમારા ગાડીની નંબર પ્લેટ ઇઝ કામ કરો, રાઈટ? વર્ક ફોર યોર સેલ્ફ. કેવી રીતે આ વસ્તુ મગજ જ્યારે તમે ગાડી લીધી આ નંબર પ્લેટ લેવાનો આઈડિયા કેવી રીતે આવ્યો? નંબર પ્લેટ વિચાર તો મારો જ હતો કે કામ કરો. ટેલ મી ધ હોલ રાખી, સ્ટોરી, right? ટેલ મી ધ હોલ સ્ટોરી કે ક્યાંથી ચાલુ થયું? એટલે વિચાર તો મારો જ હતો કે કામ કરો, નંબર પ્લેટ રાખી. પછી મેં એઝ યુઝ્યુઅલ આપણે કોઈ નવી વસ્તુ કરવા જાય તો 3-4 લોકોના ઓપિનિયન લઈએ. તો 2 લોકો કહે કે ના, આવું ના રખાય, કોઈ મારશે કે કોઈ ગાળો દેશે એમ, કે આ બહુ ચીપ લાગશે એમ. અને 1-2 લોકોએ કીધું કે તમે આવું રાખી શકો છો એમ, કે રાખી શકાય એમ, કે તું આવું રાખ એમ. પછી મેં હાર્ડ ડિસિઝન લીધું, ચલો રાખીએ. વધીને શું થશે, $350 જ આપણે ચેન્જ કરી દઈશું. એટલે બેઝિકલી, અને એનો મૂળ હેતુ એ હતો કે કામ કરો એટલે બેઝિકલી કે અહીંયા કેવું છે કે એટ ધ એન્ડ આપણે એના માટે જ આવ્યા છે કે, અને આપણે જે ભગવદ્ ગીતામાં લખ્યું કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો. એટલે બેઝિકલી એના ઉપરથી એનું શોર્ટ સેન્ટેન્સ કર્યું છે કે કામ કરો એમ. કોઈએ તમને કોઈ દિવસ આમ ગાડી નંબર પ્લેટ વિશે વાત કરતા હતા આપણે, કોઈએ તમને ઊભા રાખીને કોઈ દિવસ પૂછ્યું? ઊભા રાખીને સિગ્નલ ઉપર હોય ને ત્યારે પેલા કાચ નીચે કરીને કહે કે ભાઈ બઢિયા નંબર પ્લેટ હે, કે મારે તો બ્રામ્પટનમાં રહેવાનું રહે. અચ્છા. હા, તો બ્રામ્પટનમાં તો મોસ્ટલી આપણી જ કમ્યુનિટીવાળા લોકો છે, મોસ્ટલી પંજાબી હોય. તો એ લોકો લાઈક પહેલાં તો હસવું જ આવે ઓબ્વિયસલી, પણ પીપલ નો કે આનો મિનિંગ શું છે. બ્રેમ્પટનમાં રહેવાનો એક્સપિરિયન્સ કેવો છે? યુ લાઈક ઇટ? લાઈક કેમ કે મેં તમને એકવાર પૂછેલું કે તમે આ બાજુ લાઈક KWC બાજુ કેમ મૂવ નહીં થતા? ના, મારા કેસમાં એવું છે કે બ્રામ્પટન સેન્ટ્રલ પડે, રાઈટ? કે ત્યાંથી તમે દરહામ ઈસ્ટ, વેસ્ટ, નોર્થ, સાઉથ બધું નજીક થાય. સો દેટ્સ વાય આઈ ચૂઝ બ્રામ્પટન. અચ્છા, તો ઇટ્સ સ્ટ્રેટેજિક, હા. એટલા માટે તમે બ્રેમ્પટનમાં રહો. ઓકે, સારું. અગેન વેબસાઇટ ઉપર આ વસ્તુ લખેલી હતી કે યુ ડોન્ટ સેલ હાઉસીસ, યુ ઇન્વેસ્ટ ઇન પીપલ, સ્ટોરીઝ એન્ડ ફ્યુચર. કેન યુ ઇલેબરેટ ઓન ધેટ? લાઈક વોટ ડુ યુ થિંક અબાઉટ ધીસ લાઇન? No, selling બેઝિકલી કેવું થઈ ગયું કે આઈ એમ સેલિંગ પ્રોડક્ટ ઓર આઈ એમ સેલિંગ સમથિંગ ટુ યુ, રાઈટ? બટ લોકોને જ્યાં સુધી જે વસ્તુ લાઈક ઘર લે છે કે કોઈ પણ પ્રોડક્ટ લે છે, એ પોતે કન્વિન્સ નહીં થાય ત્યાં સુધી ઇવન મારા કહેવાથી પણ એ લોકો ઘર કે કોઈ પ્રોડક્ટ નથી લેવાનો.
તો ઇટ્સ નોટ અબાઉટ કે હું કોઈને ફોર્સ કરું કે પુશ કરું કે ના ધીસ ઇઝ ધ બેસ્ટ ફોર યુ. કે જ્યાં સુધી તમને કોઈ વસ્તુ બેસ્ટ નહીં લાગે કે તમે તમારી સેલ્ફને ઇમેજિન નહીં કરો તમારા ઘરમાં, ત્યાં સુધી તમે નથી લેવાના. પછી ભલે તમે લાઈક ઇવન વી ટેક યોર એક્ઝામ્પલ કે તમે જે 50 ઘર જોયા, કેમ 50 જોયા? કે તમને પહેલાં 45 ઘરમાં કે 49 ઘરમાં યુ કેન નોટ ઇમેજિન યોર સેલ્ફ કે તમને તમારું ક્લિક નહોતું થતું એમ. પણ જ્યારે તમે ક્લિક થઈ જાઓ ત્યારે મારે પણ તમને કન્વિન્સ ના કરાવો. તમે જ કહો કે ચલો ઇટ્સ ઓકે, જે પણ ભાવ હોય, આઈ જસ્ટ વોન્ટ ટુ બાય ધીસ હાઉસ. સો ધીસ મેક્સ મોર સેન્સ. તો પ્રેક્ટિકલી યુ ડોન્ટ ટ્રાય ટુ કન્વિન્સ પીપલ, યુ જસ્ટ તમે એમનો ટાઈમ આપો ટુ ફિગર આઉટ કે ભાઈ હા આ વસ્તુ મારા માટે વધારે. ઇટ્સ અબાઉટ મોર લાઈક ગાઈડિંગ ધેમ, રાઈટ? કે જેમ ગાડી તમે G2G લાઇસન્સ લો છો તો તમને રાઈટ ગાઈડન્સ મળવું જોઈએ કે તમારે કેવું જોઈએ. નહીં તો પછી તમે અંધારામાં તીર માર્યા કરો એ લાગવાનું જ નથી ક્યારે. બરાબર. ટેલ મી અબાઉટ અ ક્લાયન્ટ સ્ટોરી that you have which stayed with you, something emotional or transformative or something you still remember. એટલે હવે થોડું ઓવર થઈ જાય, પણ વસ્તુ એવી હતી કે આ રિયલ સ્ટોરી છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ સે ધ નેમ ઓફ દેટ પર્સન, Of બટ course. એની જ્યારે ઓફર એક્સેપ્ટ થઈ, અત્યારે તો માર્કેટ બહાર તરફનું છે, પણ જ્યારે 2023 સ્પેશિયલી 2023નો ટાઈમ એવો હતો કે ત્યારે મલ્ટિપલ ઓફર સિચ્યુએશન હતી અને લોકોને ઘર નહોતા મળતા. તો એક બહાર હતો કે એને ઘર એને ગમતું મળી ગયું, જે પણ એને વિચાર્યું નહોતું. અને મેં એને કોલ કર્યો કે તને આ ઘર તારું થઈ ગયું છે, રાઈટ? તો એ લિટરલી રડવા લાગ્યો હતો. એન્ડ હવે આ વાત યાદ આવી ગઈ 2025 હમણાં 3-4 મહિના પહેલાંની વાત છે. કિચનરમાં પણ એક બાયરને ઘર મળ્યું, તો એ લિટરલી ક્રાઇડ કે એને માનવામાં જ નહોતું આવ્યું કે એને ઘર મળી ગયું. બિકોઝ ફોર મી ઇટ્સ જસ્ટ ટ્રાન્ઝેક્શન, બટ જેમ લેતો હોય એના માટે એક લાઈફનું બિગેસ્ટ ડિસિઝન છે, રાઈટ? સો આઈ હેવ સીન ધીસ કાઇન્ડ ઓફ સિનારીઓઝ કે લોકોને એનું ગમતું ઘર મળે તો લોકો રડવા લાગે છે. મને આઈ કેન સી ઓન ધ ફોન કે મને બેકગ્રાઉન્ડમાં અવાજ આવે કે પછી એનો વાઇફ હોય તો એ કહે કે જો આ તો રડવા લાગ્યો, કે હસબન્ડ હોય તો કે વાઇફ રડવા લાગી એમ. સો It's a big decision, હા, right? જ્યારે કોઈ ઘર બાય કરે, it's a big decision. So what you're doing, it's really like emotionally connecting with people as well. યસ, When you help them, it's not just like for the buyer, એ ખાલી એક ટ્રાન્ઝેક્શન નથી, like for them you help them buy their first house, યસ. right? One big achievement that you have in your portfolio, Remax 30 under 30, right? Tell me more about that. How you got shortlisted, how you got the award, what was the feeling like? No, so in 2023 I was 5th. મારો 5મો રેન્ક હતો આખા કેનેડામાં રિમેક્સના ટોપ 30 અંડર 30માં. ત્યારે એટલું મને એક્સાઇટમેન્ટ નહોતું બિકોઝ ઇટ વોઝ 5th. બટ ઇન 2024 લાસ્ટ યર આઈ વોઝ રેન્ક નંબર 1 ઇન ઓલ કેનેડા. તો ત્યારે એ પણ મને નહોતી ખબર, બિકોઝ ડેટા રિમેક્સવાળા વેબસાઇટમાં અપલોડ કર્યા ને મને કોઈએ ટેક્સ મેસેજ મોકલ્યો, એ પણ બીજી બ્રોકરેજનો હતા, એનો કંઈક 17-18મો નંબર હતો, એમણે મને મોકલ્યો. અને ત્યારે આઈ વોઝ જસ્ટ હું ફ્રીઝ થઈ ગયો હતો થોડી વાર માટે કે ફર્સ્ટ ઇન કેનેડા, બિકોઝ દેટ આઈ નેવર થિંક. કારણ કે 2nd, 3rd, 4th, 5th નંબરનું એટલું નથી હોતું, બિકોઝ સમબડી વર્ક હાર્ડર દેન મી. તો જ્યારે મારો પહેલો રેન્ક આવ્યો ત્યારે મેં પછી મારા બ્રોકર ઓફ રેકોર્ડ કે જે મારો મેનેજર તેને મેં ફોન કર્યો અને વાત કરી કે આઈ ગોટ રેન્ક નંબર 1. તો એનો મતલબ એવો છે કે કેનેડામાં સૌથી વધારે જે ટોપ 30 અંડર 30ની કેટેગરી હતી રિમેક્સમાં, તો મારાથી વધુ કોઈ કામ કર્યું જ નથી. કામ ઇન ધ સેન્સ કે નોટ ઇન ટર્મ્સ ઓફ ધ કમિશન ઓર વોલ્યુમ, બટ ઇન રિયલ વર્ક. જો કોઈ વધુ મારા કરતાં વધુ કામ કર્યું હોત તો એનો પહેલો નંબર આવે. તો આઈ એમ પ્રાઉડ અબાઉટ નોટ નંબર 1 બટ અબાઉટ માય વર્ક, કે જે મેં વર્ક કર્યું એ રિકોગ્નાઇઝ થયું. So you work hard and you're proud of your work, that you're working hard. હમ. That's why you have a number plate, કામ કરો. Right? What was the first thing, તમે પહેલી એ વસ્તુ કઈ કરેલી જ્યારે તમને આ રેકગ્નિશન મળ્યું? સૌથી પહેલા આ વસ્તુ કોણે કીધેલી તમે? ઓબ્વિયસલી જેના જોડે હું કામ કરું છું, જે મારા બ્રોકર છે, એમની જોડે જ મેં શેર કર્યું હતું. અને ઈ શેર મી કે આપણે આને બહુ મોટી રીતે અનાઉન્સમેન્ટ કરીશું બ્રોકરેજમાં અને રિયલ એસ્ટેટ વર્લ્ડમાં. ઓકે, તો એક વસ્તુ મારે જાણવી હતી કે જ્યારે મને તમારા વિશે ખ્યાલ કેવી રીતે આવ્યો? સોશિયલ મીડિયાથી. મેં તમારી રીલ દેખેલી, દેટ વોઝ કન્વિન્સિંગ ટુ મી. અમે લોકો વિચારતા હતા કે અમારે ઘર લેવું છે,
તો આઈ જસ્ટ રીચ્ડ આઉટ ટુ યુ. અને એક જોગાનું જોગ જેવી વસ્તુ હતી કે હું મારી વાઈફ વાત કરતા હતા અને રીલ આવી એ વખતે હું ફોન સ્ક્રોલ કરતો હતો. તો મેં કીધું લેટ મી ટેક્સ્ટ યુ. અને એ ટેક્સ્ટ કર્યા પછી વી સ્ટાર્ટેડ મૂવિંગ. તો હાઉ યોર અપ્રોચ ટુ માર્કેટિંગ ઇવોલ્વડ? વેન ડીડ યુ સ્ટાર્ટ સોશિયલ મીડિયા માર્કેટિંગ? માર્કેટિંગ તો સિન્સ આઈ બીકમ અ રિયલ્ટર 2022 થી હું કરતો આવ્યો છું અને કશું નવું નથી કરતા, જે કરીએ છીએ એ જ કરતા આવ્યા છીએ. એ બેઝિકલી ઇટ્સ ઓલ અબાઉટ કન્સિસ્ટન્સી કે અમે એવરી મંથ કે એવરી મંથ જે અમારું જે મૂકવાનું છે મારે વિડીયોઝ મૂકવાના હોય કે સ્ટોરી કે વી આર ડુઈંગ નથિંગ ન્યૂ બટ જસ્ટ કન્સિસ્ટન્સી જ છે. ઓકે. કારણ કે હું એટલા માટે પૂછ્યું કે એ વખતે સોશિયલ મીડિયા પર માર્કેટિંગ રિયલ્ટર્સના એટલા બધા નહોતા આવતા. એના પછી રિસન્ટલી બહુ વધી ગયા, રાઈટ? તો યુ વર વન ઓફ ધ ફર્સ્ટ વન્સ. બીજા પણ હશે, પણ યુ વર અમોંગ્સ ધોઝ ફર્સ્ટ વન જે લોકોએ ચાલુ કરેલી આ વસ્તુ. એ સોશિયલ મીડિયા તમને કેટલું હેલ્પ કર્યું? ના, સોશિયલ મીડિયા આઈ વુડ સે ઇટ્સ 50% બટ મોર ઓર લેસ કે મારું પર્સનલ પણ સ્પેર ઓફ ઇન્ફ્લુઅન્સ અને નેટવર્ક બી અહીંયા હતું, રાઈટ? સો ધોઝ પીપલ ટ્રસ્ટેડ મી ઇનિશિયલી. ઇટ્સ નોટ અબાઉટ કે માર્કેટિંગથી કોઈ ડાયરેક્ટ ઘર લેવા આવી ગયું કે એવું કશું. બટ ઇટ ડીડ અફેક્ટ. બટ ઇટ ડીડ અફેક્ટ. બટ Right. જ્યારે ઇનિશિયલી મારા મતલબમાં મેં જ્યારે જર્ની ચાલુ કરી તો પહેલાં 5 કે પહેલાં 10 ટ્રાન્ઝેક્શન્સ જે મેં કરેલા એ બધા મારા નિયર એન્ડ ડિયર કે મારા જે મિત્રો કે સ્પેર ઓફ ઇન્ફ્લુઅન્સ જે મને ઓળખતા હતા એ લોકો જ હતા. બરાબર. યુ ઓલ્સો સેડ તમે જે કરો છો ઇટ્સ ડેટા બેક્ડ અને લોકલ ઇનસાઇટ્સ. સો હાઉ ડુ યુ ડુ યોર રિસર્ચ વેન યુ અબાઉટ ધ માર્કેટ વેન ઇટ ચેન્જીસ? નો, લાઈક જનરલી જે ડેટા આવતા હોય છે એ મંથલી આવતા હોય છે, યરલી આવતા હોય કે યર ઓવર યર માર્કેટ કેટલું છે, મંથલી કેટલું છે. બટ આઈ ડુ હું વીકલી ટ્રેક રાખતો હોઉં છું કે એવરી વીક કઈ રીતે અફેક્ટ થાય છે, રાઈટ? બિકોઝ ઘણીવાર કેવું હોય છે કે ડેટા મહિના પછી આવે તો આ મહિનામાં શું થયું, ફોર એક્ઝામ્પલ ઓક્ટોબરમાં તમને નવેમ્બર 10 ખબર પડે, પણ તમે જો વીકલી ટ્રેક રાખતા હોય તો તમને ઓક્ટોબર 30 ખબર પડી જતી હોય છે કે આ ઓક્ટોબર મહિનો કઈ રીતે ગયો છે. બરાબર. અને અમારે બ્રોકરેજમાં જ હોય છે મીટિંગ્સ ને બધું, તો એમાંથી અમને વીકલી ઇન્સાઇટ્સ મળી જતી હોય છે બિફોર કે લોકોને મંથલી મળે કે યરલી મળે. બરાબર. અને એનો યુઝ તમે કઈ રીતે કરો છો ટુ ફેવર યોર ક્લાયન્ટ્સ? ના, ટુ બી ઓન એટલો વધારે યુઝ નથી હોતો, બટ જ્યારે નેગોશિએશન કરવાનો આવે કે જ્યારે કોઈ રિયલ પ્રાઇસ નેગોશિએટ કરવાની આવતી હોય છે કે કોઈ ઓફર નેગોશિએટ કરવાની આવતી હોય છે, તો ઘણીવાર કેવું થાય કે માર્કેટની જોડે તમે વધારે અપ ટુ ડેટ હોય કે વધારે તમને નોલેજ હોય તો યુ કેન બેટર નેગોશિએટ ફોર યોર ક્લાયન્ટ. કે તમે એવું ના થાય કે કોઈ તમને બનાવી જાય કે ના આ તો આવું હતું, તો આપણે એને કહી શકીએ ના એકચ્યુઅલમાં અત્યારે આ વસ્તુ ચાલી રહી છે. રાઈટ. તો તમારા હિસાબથી જે ઇમિગ્રન્ટ્સ છે કેનેડાની અંદર અને ઇમિગ્રન્ટ કમ્યુનિટી છે, વોટ રોલ ડઝ દે પ્લે ઇન રિયલ એસ્ટેટ ટ્રેન્ડ્સ? Like, do you see more and more Desi people buying more houses, or is it balanced? ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન ધ ડેમોગ્રાફિક, રાઈટ? કે તમે કયા સિટીમાં ટ્રાન્ઝેક્શન કરો છો. Let's talk about GTA. ના, જીટીએમાં બી એવું છે કે ઇટ્સ પીલ રિજન છે કે બ્રામ્પટન, મિસિસાગા હોય, તો એ સ્પેસિફિક કોમ્યુનિટી છે કે મોસ્ટલી ત્યાં ઇન્ડિયન્સ છે, રાઈટ? બટ તમે પછી વોન, વુડબ્રિજ, ટોરન્ટોમાં જાઓ તો ત્યાં તમને બીજી કોમ્યુનિટીના લોકો મળે. તો માર્કેટમાં એવું નથી કે કોઈ સ્પેસિફિક કોમ્યુનિટીઝ કે લોકો રહે છે, બટ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે કયા સિટીમાં કયા ડેમોગ્રાફિકના લોકો વધારે છે અને એ પ્રમાણે ટ્રાન્ઝેક્શન તો દરેક કોમ્યુનિટીના લોકો કરી જ રહ્યા છે. બટ ઇમિગ્રેશન કે ઇમિગ્રન્ટથી મોર ઓર લેસ જે રેન્ટલ માર્કેટ છે, બિકોઝ એ લોકો વર્ક પરમિટ કે રેફ્યુજી સ્ટેટસ કે સ્ટુડન્ટ પરમિટ ઉપર હોય, રાઈટ? તો ઇમિગ્રન્ટથી મોર ઓર લેસ કે રેન્ટલ માર્કેટ વધારે ડ્રીવન થાય છે. હમ. અને જેટલા વધારે ઇમિગ્રન્ટ હોય એટલું એ રેન્ટલ વેકેન્સી ઘટી જતી હોય છે. Right. અત્યારે ઇમિગ્રેશન સ્ટોપ છે તો ત્યારે રેન્ટલ માર્કેટ થોડું ડાઉન છે કમ્પેર ટુ વોટ વી હેડ ઇન કોવિડ ટાઈમ. બરાબર. તો જ્યારથી તમે 2022માં રિયલ એસ્ટેટ ચાલુ કર્યું, રાઈટ? ત્યારથી અત્યારે 2025 રિયલ એસ્ટેટ માર્કેટ કઈ રીતે ચેન્જ થઈ રહ્યું છે? રિયલ એસ્ટેટ માર્કેટની વાત કરીએ તો બેઝિકલી તમે જ્યારે કોઈ માર્કેટની વાત કરો તો યુ ઓલવેઝ કમ્પેર કે વી કેન નોટ પ્રિડિક્ટ ધ ફ્યુચર, બટ તમે પાસ્ટની જોડે જ કમ્પેર કરી શકો. હવે 2022 કેનેડાની હિસ્ટ્રીનું હાઈએસ્ટ માર્કેટ હતું, સ્પેશિયલી ઇન જાન્યુઆરીથી માર્ચ, રાઈટ? સિન્સ 2022 માર્ચ અન્ટિલ ઓક્ટોબર 2025 કે આપણે જ્યારે વાત કરી રહ્યા છીએ, ઇટ્સ ગોઈંગ ડાઉન. સો બેઝિકલી
I would say depends on the city, but overall it is 20 to 30% ડાઉન છે એમ. તો ઇટ ગોઈંગ ડાઉન એન્ડ ડાઉન. અને એનું મેઇન રીઝન એ છે કે પહેલાં ઇન્ટરેસ્ટ રેટનું હતું, પછી સ્પેસિફિકલી ઇન 2025 ટેરિફ અને એના લીધે લોકોને કન્ઝ્યુમર કોન્ફિડન્સ માર્કેટમાંથી ઘટી ગયો, ઇન્વેસ્ટરો વાઇપ આઉટ થઈ ગયા. સો મેઇન રીઝન એ છે કે અત્યારે માર્કેટ થોડું સ્ટેબલ મતલબમાં ડાઉન જ છે. બરાબર. ઇન્ટરેસ્ટ રેટ શું રોલ પ્લે કરે આખી વસ્તુની અંદર? ઇન્ટરેસ્ટ રેટ બેઝિકલી આ બેન્કરનો કે ઇકોનોમિસ્ટનો ક્વેશ્ચન થઈ ગયો. બટ હું રિયલ એસ્ટેટની લેંગ્વેજમાં જણાવું તો ઇન્ટરેસ્ટ રેટમાં બેઝિકલી કેવું છે કે જેટલો ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય એટલી તમારી અફોર્ડેબિલિટી અને ક્વોલિફિકેશન વધી જાય. અને યુ મોર પે ટુવર્ડ યોર હાઉસ, કે તમારું જે પેમેન્ટ જે છે એ તમારા ઘર તરફ વધારે જાય રાધર દેન તમે બેંકને આપો. કારણ કે ઇન્ટરેસ્ટ રેટ બે રીતે અફેક્ટ કરતું હોય. તમારું મોર્ગેજ પેમેન્ટ છે એ પ્રિન્સિપલમાં જતું હોય, પાર્ટને તમારો ઇન્ટરેસ્ટમાં જતું હોય, રાઈટ. તો જ્યારે ઇન્ટરેસ્ટ રેટ ઓછો હોય તો તમે ઘરમાં વધારે પૈસા નાખો છો રાધર દેન તમે બેંકને આપો છો. તો ધ લોવર ધ ઇન્ટરેસ્ટ રેટ એ કન્ઝ્યુમરને બાયર માટે સારું હોય છે. બરાબર. રિયલ એસ્ટેટ માર્કેટની અંદર એવું કોઈ સ્લો મંથ જેવું હોય કે અમુક મંથ ઓફ ધ યર ઇટ્સ સ્લો અને અમુક મંથ ઓફ ધ યર ઇટ પીક્સ? ઇટ ડિપેન્ડ્સ ઇન સ્પેશિયલી ઇન કેનેડા ડે લાઇટ ઉપર છે, રાઈટ. અત્યારે 6 વાગ્યા સનસેટ થઈ જાય છે. અને સ્પેશિયલી જ્યારે મંથની વાત કરીએ તો ડિસેમ્બર ઇઝ ધ સ્લોએસ્ટ મંથ, કારણ કે 15 ડિસેમ્બરથી 30 ક્રિસમસને વેકેશનને હોય છે. તો ત્યારે લોકો પ્રિફર નહીં કરતા કે ઘરને માર્કેટમાં મૂકવું, બિકોઝ લોકો વેકેશન પર જતા હોય છે. ડિસેમ્બર ઇઝ યુઝ્યુઅલી ઇન ટર્મ્સ ઓફ ધ સેલ્સ ઇટ ઇઝ સ્લોવર મંથ. અને જે સ્પ્રિંગ માર્કેટ છે કે એપ્રિલ, મે, જૂન, જુલાઈ, કે જ્યારે વેકેશન હોય છે કિડ્સનું ને, ત્યારે લોકો એ ટાઈમને વધારે પ્રિફર કરતા હોય છે મૂવ ઇન કરવા માટે કે મૂવ આઉટ કરવા માટે. બરાબર. હાલનું જે માર્કેટ છે, યુ થિંક ઇટ ઇઝ સ્ટીલ સેલર્સ માર્કેટ કે હવે ધીમે ધીમે એ વસ્તુ બેલેન્સ આઉટ થઈ રહી છે? ઇટ ડિપેન્ડ્સ કરે છે કે કયા સિટીની વાત કરીએ છીએ. બટ ઇટ્સ મોર લાઈક બેલેન્સ માર્કેટ. અત્યારે હાલ બેલેન્સ બેલેન્સ છે. માર્કેટ છે. બરાબર. જીટીએની અરાઉન્ડમાં એવા કયા નેબરહુડ છે કે જ્યાંનો ગ્રોથ પોટેન્શિયલ કમ્પેર ટુ અધર રીજન વધારે છે? નેબરહુડને આપણે સિટી વાઇઝ કહી શકીએ કે કયા સિટીમાં વધારે છે, રાઈટ. તો સિટીમાં ઓબ્વિયસલી કે જે સિટીઝ 401ની નજીક છે, કે જે હાઈવેની નજીક છે, જેમ કે મિલ્ટન થઈ ગયું, કેમ્બ્રિજ છે, કિચનર છે, તો એ ઓલરેડી અત્યારે ગ્રોઈંગ છે એમ. બિકોઝ જીટીએ તો ઓલરેડી સેચ્યુરેટેડ થઈ ગયું છે. તો જે આ 401ની નજીકના સિટી છે અને જે જીટીએથી નજીક છે એ નેબરહુડ ગ્રો મતલબમાં આઈ વુડ સે ગ્રોઈંગ ફેઝમાં છે. રાઈટ. તો લેટ્સ કમ્પેર ધ ટુ. ઓકે, પ્રી કન્સ્ટ્રક્શન અને ઓલરેડી એક્ઝિસ્ટિંગ હાઉસ. બરાબર. બંનેમાં ડિફરન્સીસ શું હોય છે? લોકો કઈ વસ્તુની જોઈને કઈ વસ્તુ વધારે પીક કરી શકે બંનેમાંથી? હા, પર્સનલ પ્રેફરન્સ વાળી વાત આવી ગઈ કે તમે નવી ગાડી શોરૂમમાંથી લો કે રિસેલ લો. રિસેલ યુઝ્યુઅલી સસ્તું હોય છે, બિકોઝ એ જૂનું હોય છે, નવી ગાડીની જેમ તમે લઈ શકો છો. અને પ્રી કન્સ્ટ્રક્શનમાં એવું છે કે તમે તમારું ઘર તમારી જાતે ડિઝાઇન કરી શકો છો કે તમારે કેવા અપગ્રેડ્સ કરાવવા છે, તમારે કેવું લોટ સાઇઝ જોઈએ છે, તમારે કયા લોકેશન પર ઘર જોઈએ છે. જ્યારે રિસેલમાં કેવું છે કે તમારે જે એક્ઝિસ્ટિંગ બની ગયેલું છે એ જ તમે લઈ શકો, તમે વધારે ચેન્જીસ ના કરી શકો. બટ એવરી કોઈન હેઝ ટુ સાઇડ. પ્રી કન્સ્ટ્રક્શનના એના પોતાના ફાયદા છે, જ્યારે રિસેલના એના પોતાના ફાયદા છે. રિસેલમાં તમારી કોમ્યુનિટી ઓલરેડી મોસ્ટલી ડેવલપ થઈ ગયેલી હોય છે, ત્યાં તમને ઘર હોય છે, જેમ કે આ તમારું ઘર છે કે એક્ઝિસ્ટિંગ આજુબાજુ બધું છે. જ્યારે પ્રી કન્સ્ટ્રક્શન મોસ્ટલી આઉટ ઓફ ધ સિટી બનતા હોય છે, તો ત્યાં એરિયા ડેવલપ થતાં થોડો ટાઈમ લાગતો હોય છે. બરાબર. પછી ટ્રાન્ઝિટ હોય કે કોમ્યુનિટી હોય, પાર્ક હોય, કોમ્યુનિટી સેન્ટર હોય, સ્કૂલ્સ હોય, એ થોડો ટાઈમ લાગે છે. So, but someone can plan ahead if they have aspiration of buying real estate. એ લોકો થોડું એડવાન્સમાં પ્લાન કરી શકે, રાઈટ. તો એવી કઈ વસ્તુઓ છે જે બાયર્સ એમની સાઈડથી ટેક કેર કરી શકે ટુ ઇવોલ્વ અલોંગ વિથ ધ માર્કેટ ઇન્સ્ટેડ ઓફ બિંગ સ્ટક કે ભાઈ પહેલાં માર્કેટ લો હતું તો મને એ વખતે આ રીતે મળી શકતું હતું, તો અત્યારે કેમ એ વસ્તુ પોસિબલ નથી? તો હાઉ કેન દે ઇવોલ્વ વિથ ધ માર્કેટ? પ્લાનિંગમાં એવું છે કે ઇટ્સ લાઈક કાર, કે તમારે જેમ ગાડીના 4 વ્હીલ હોય છે એ રીતે, કે તમારો ક્રેડિટ સ્કોર સારો હોવો જોઈએ, કે ક્રેડિટ તમારે પ્લાનિંગ કરી શકો. બિકોઝ એ જ્યારે તમે લોન લેવા જાઓ છો ને ત્યારે ખરાબ હોય તો તમે રાતોરાત એ વસ્તુ ફિક્સ નથી થવાની. સેકન્ડ, કે તમારી ઇન્કમ કેટલી છે, કે ઇન્કમ વધારવાની જરૂર છે, કે તમારે સારી જોબ શોધવાની જરૂર છે, કે તમે અફોર્ડ કરી શકો છો કે નહીં ઘર. પછી ડાઉન પેમેન્ટ હોય છે, પ્લસ તમારું
લોકેશન કે તમારે કઈ જગ્યાએ ઘર લેવું છે. દેર આર સો મેની થિંગ્સ વિચ સમવન કેન પ્લાન ઇન એડવાન્સ કે ભાઈ જ્યારે આગ લાગે ત્યારે કૂવો ના ખોદવો પડે. રાઈટ. તમારી દ્રષ્ટિએ તમે જે અત્યાર સુધી જોયેલું છે, ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ મોસ્ટ કોમનલી કઈ મિસ્ટેક્સ કરતા હોય છે જે અવોઇડ થઈ શકે ઇઝીલી? જે લોકો ઇમોશનમાં આવીને ડિસિઝન લઈ લેતા હોય છે કે પછી મારા ફ્રેન્ડે ઘર લીધું તો હું પણ ઘર લઈ લઉં. પછી દેખાદેખી. હા, દેખાદેખી મોર ઓર લેસ કે ક્વોલિફાય થતા ના હોય કે આઈ મીન્સ કે અફોર્ડ ના કરી શકતા હોય એને લઈ લેતા હોય. અને પછી જે મંથલી ઇન્સ્ટોલમેન્ટ આવે છે રાઈટ, એ તો એમને જ ભરવાના છે. ઘર તો રિયલ્ટર ઓલવેઝ લઈ આપે, બટ એનું જે પેમેન્ટ ભરવાનું હોય દેટ મેક મોર સેન્સ કે તમારું મંથલી અફોર્ડ થશે કે નહીં. યુ થિંક કે એ લોકોએ એ પણ વસ્તુ ધ્યાન રાખવી જોઈએ, કારણ કે યુએસ કરતાં કેનેડાનું માર્કેટ ઇઝ ડિફરન્ટ. યુએસની અંદર વન્સ યુ આર લોકડ ઇન ટુ અ ફિક્સ રેટ ઇટ ડઝન્ટ ચેન્જ. પણ કેનેડાની અંદર આપણે દર 3 વર્ષે 5 વર્ષે રિન્યુઅલ આવે, રાઈટ? તો યુ હેવ ટુ પ્લાન ફોર દેટ એઝ વેલ કે વોટ ઇફ ઇન્ટરેસ્ટ રેટ જ્યારે મારું રિન્યુઅલ આવે ત્યારે વધારે હોય અને મારું પેમેન્ટ વધી ગયું, જે મારા અત્યારના બજેટની બહાર જતું રહેશે, તો વોટ વુડ આઈ ડુ? યુ થિંક દેટ ઇઝ સમથિંગ ઇમ્પોર્ટન્ટ એઝ વેલ? અગેન ઇટ્સ અબાઉટ ધ ફ્યુચર રાઈટ, કે 3 યર પછી ઇન્ટરેસ્ટ રેટ વધારે પણ હોય ઓછો બી હોય, બટ યુ હેવ ટુ બી ઓલવેઝ પ્રિપેર કે ધીસ મંથલી પેમેન્ટ કેન ગો $1,000 અપ ઓલ્સો, $1,000 ડાઉન ઓલ્સો, it will stay same, but what if it will go $1,000 up એક્ઝેક્ટલી. કે હું અફોર્ડ કરી શકીશ કે નહીં. એક્ઝેક્ટલી. That- તો મતલબ તમે આજે જે ઘર લઈ રહ્યા છો પ્રોબેબલી તમે અત્યારે એને અફોર્ડ કરી શકો છો, પણ લીવ દેટ વિગલ રૂમ કે જે તમને થોડો વધારે પેમેન્ટ ભરવાનું આવે જો ઇન્ટરેસ્ટ રેટ વધારે જાય તો તમે એ વસ્તુ અફોર્ડ કરી શકો એ વખતે ઇન્સ્ટેડ ઓફ સેલિંગ યોર હાઉસ, yes, રાઈટ? તો યુ થિંક દેટ ઇઝ સમવન yeah, that શુડ ટેક કેર ઓફ. definitely people should consider. બરાબર. સો આ તો થઈ બાયર સાઇડની વાત. ફ્રોમ ધ સેલર્સ પર્સપેક્ટિવ, હાઉ કેન દે ગેટ ધ બેસ્ટ પ્રાઇસ ઓફ ધેર હાઉસ? It all depends કે ઘર સેલર પર્સપેક્ટિવથી જોઈએ તો બેઝિકલી જો દીખતા હોય બીકતા હોય કોઈ પણ માર્કેટમાં કોઈ પણ વસ્તુ હોય તો જેટલું ઘર વેલ મેન્ટેન હોય અને વેલ કેપ્ટ રાખેલું હોય રાધર દેન જસ્ટ કલર અને લાઇટ કરવા કરતાં ઓવરઓલ ઘર કેટલું મેન્ટેન છે એ લોકો વધારે જોતા હોય છે. હમ. બિકોઝ વિયર એન્ડ ટીયર થઈ ગયેલું હોય, ખરાબ રીતે રાખેલું હોય તો એ ટેસ્ટ વેલ્યુ નહીં મળે. પછી લોકો એમાં વધારે નેગોશિએટ કરશે કે બાર્ગેનિંગ કરશે. તો સેલર માટે તો એ જ છે કે જેટલું વેલ કેપ્ટ રાખેલું હોય, નહીં કે 4 દિવાલની વચ્ચે પણ આગળ પાછળ બેકયાર્ડ છે, બેઝમેન્ટ છે, કેટલું ક્લીન રાખેલું છે, કેટલું મેન્ટેન છે, કેટલું ઓર્ગનાઇઝ છે, દેટ મેક મોર ડિફરન્સ વેન Okay. દે ગો ફોર સેલિંગ. ઓકે. તો માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ગોના બી કે એવી કઈ અપગ્રેડ છે જે એઝ અ સેલર તમે કરી શકો તમારા ઘરની અંદર વિચ ગિવ્સ યુ ધ મોસ્ટ વેલ્યુ? ઇટ ઓલ ડિપેન્ડ્સ કે ઘર કયા ટાઈપનું છે ને કઈ જગ્યાએ છે અને કઈ ડેમોગ્રાફિકને તમે ટાર્ગેટ કરી રહ્યા છો એ પ્રમાણે ઘરમાં અપગ્રેડ કરવા છે. ઓકે. ઓકે. તો લેટ્સ ટોક અબાઉટ રિયલ એસ્ટેટ સ્કેમ્સ કે ફ્રોડ્સ જે પ્રોબેબલી થઈ શકે, રાઈટ? ટુ અવોઇડ એની ઓફ મિસ હેપનિંગ એવા કયા રેડ ફ્લેગ છે જે બાયરે ડિસિઝન લેતી વખતે ધ્યાનમાં રાખવા જોઈએ? જનરલી ફ્રોડ અહીંયા થતા નથી એ રીતે કે બાયરને સફર કરવું પડે, બિકોઝ દેર આર સો મેની ઇન્સ્યોરન્સીસ. જે ઘરના રિલેટેડ જોઈએ તો ઘરમાં ઘણા ઇન્સ્યોરન્સ હોય છે, કે ટાઇટલ ઇન્સ્યોરન્સ હોય કે કાલ સવારે બાયરને ખબર પડે છે કે ઘરમાં કોઈ અનપેડ ડ્યુઝ છે કે લીન છે કે આમ પેમેન્ટ નથી થયેલું કોઈ પાસ્ટ સેલરના, તો ઇટ ઇઝ કવર્ડ. પછી ઘરનો હોમ ઇન્સ્યોરન્સ હોય છે કે એમાં પણ તમે કોઈ ફ્લડિંગ થાય છે કે આગ લાગે છે કે ચોરી થાય છે તો સર્ટેન ફિગર સુધી બધું કવર્ડ હોય છે, એટલે પ્રોટેક્ટેડ હોય છે. તો આઈ ડોન્ટ થિંક સો કે કોઈ ફ્રોડ થાય, અને ઇવન તો ફ્રોડ થાય છે સ્ટીલ એવરીથિંગ ઇઝ કવર્ડ ઇન વેરિયસ ઇન્સ્યોરન્સીસ, કે એની સિસ્ટમ એ રીતે ડિઝાઇન થઈ ગયેલી છે કે મોસ્ટલી લોકો ફ્રોડના વિક્ટીમ બનતા નથી, અને મતલબ બને છે તો એનો સોલ્યુશન હોય છે. ઓકે, મતલબ એ ઇઝ ઓફ માઇન્ડ હોય છે હા. જ્યારે તમે એઝ અ બાયર તમે તમારું Yes. પહેલું ઘર બાય કરો. ઓકે. તો તમે આ વસ્તુ રાઈટ નાઉ યુ આર અ ટોપ રિયલ્ટર. તમે પોતાની બ્રોકરેજ ખોલવાનું વિચારેલું છે? ટુ બી ઓનેસ્ટ મેં વિચાર્યું એટલે નથી બિકોઝ એમાં તમારે ઘણું કમ્પ્લાયન્સ અને મેનેજમેન્ટને પણ બધું કરવું પડે. તો આઈ ડોન્ટ વોન્ટ ટુ ડાયવર્ટ માય ફોકસ એઝ ઓફ નાવ ફ્રોમ સેલિંગ ટુ એક્સપાન્ડિંગ, કે પછી મારે બીજી બધી વસ્તુમાં વધારે મારું ફોકસ ડાયવર્ટ થઈ જાય. સો આઈ હેવ નોટ ઇવન થિંક અબાઉટ ઇટ. રાઈટ. વોટ કીપ્સ યુ મોટિવેટેડ? કામ કરો, નંબર પ્લેટ. ઓકે. તો જ્યારે થોડું ટફ થાય
વસ્તુ થોડી ટફ થઈ જાય એક સાથે, તો હાઉ ડુ યુ રીફોકસ, હાઉ ડુ યુ રીસેટ યોરસેલ્ફ? ના, આઈ ઓલવેઝ પ્રાયોરિટાઇઝ કે જેમાં વધારે ઇમ્પોર્ટન્ટ છે એને હું વધારે પ્રાયોરિટી આપું. જેમાં જે વસ્તુ કાલ થઈ શકતી હોય તેને હું કાલ પર ડાયવર્ટ કરી દઉં છું. ડુ યુ ટેક બ્રેક્સ, લાઈક ગો આઉટ, હેવ ફન વિથ ફ્રેન્ડ્સ, ઓલવેઝ. બહાર ફરવા જાઓ? હા. બરાબર. કઈ એવી 3 સૌથી વધારે કોર વેલ્યુઝ છે જેમાં તમે વિશ્વાસ કરો છો? આઈ વુડ સે કમ્યુનિકેશન, કે કમ્યુનિકેશન, ટાઈમ મેનેજમેન્ટ અને સ્ટે ઓથેન્ટિક. કે કોઈ માણસ ક્વેશ્ચન કરે છે કે કોઈ ફોન કરે છે કે કોઈ, આઈ વુડ સે ઇફ સમબડી ઇઝ લુકિંગ ટુ ગેટ એન આન્સર, આઈ વુડ મેક શ્યોર કે હું એને ટાઈમથી આન્સર આપી દઉં. Okay. પછી એ સાચો હોય કે મને ના ખબર હોય તો હું ના પાડી દઉં, બટ એટલીસ્ટ હું એને પેલું કહેવાય ને કે લટકાવું નહીં. બરાબર. મતલબ તમે યુ ડોન્ટ આન્સર ટુ પ્લીઝ સમબડી, કે ભાઈ એને સારું લાગશે એટલા માટે હું કહી દઉં. યુ ડોન્ટ ડુ ધેટ. યુ ટ્રાય ટુ ગીવ ધેમ ધ રાઈટ આન્સર અને સ્ટે But એને જે ઓથેન્ટિક. ફીલ થવું હોય તો પછી એમને જે ફીલ થવું હોય થાય, Exactly. પણ એ એમના માટે એડવાઇસ સારી સાચી હોય. હશે યાર. બરાબર. સારું લગાડવા વાળી એડવાઇસ નહીં. ઓકે, પરફેક્ટ. ઓકે, એક રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. આઈ એમ જસ્ટ ગોના આસ્ક યુ 2 ક્વેશ્ચન, અથવા આઈ એમ ગોના આસ્ક યુ ટુ ચૂઝ બિટવીન 2. જસ્ટ ટેલ મી વોટ એન્ડ વાય. ઓકે. કોન્ડો ઓર ડિટેચ્ડ? Details. વાય? Because you buy land with house. ઓકે. Condo doesn't come with land. ઓકે. એક એવી કઈ વસ્તુ છે જે તમારે આ વર્ષે શીખવી છે? બસ પતી કંઈ પણ, લાઈક નોટ અબાઉટ યોર, નોટ વર્ષ- અબાઉટ રિયલ એસ્ટેટ, વર્ષ- નોટ અબાઉટ વર્ક. વરસ જ પતી ગયું. આ તો આવતા વર્ષે 2026માં એક વસ્તુ એવી કઈ જે તમારે શીખવી છે કે જેમાં તમને ઇન્ટરેસ્ટ છે? સવારે વહેલા ઉઠવાનું. ઓકે. હું 9 વાગે ઉઠું છું કે 8:30 વાગે ઉઠું છું. ઓકે. એટલીસ્ટ હું 1 કલાક વધારે ઉઠી શકું તો મને વર્ષના 365 કલાક વધારે મળે. That's an interesting take, Yeah. right? Okay. Buying home in Canada is only for rich. Myth or reality? It's myth. Okay, why? Anybody can buy because right now government has so many programs and rebates and I would say આન્સર બહુ ડિટેલમાં આન્સર છે. બટ ધ થિંગ ઇઝ કે એવું નથી કે ખાલી રીચ લોકો જ બાય કરી શકે. બિકોઝ મિનિમમ 5% ડાઉનથી પણ લોકો ઘર લઈ શકે છે, રાઈટ? બટ જરૂર નથી કે $1 million જ ઘર લેવું. 4 લાખના પણ લેટ્સ સે લંડનમાં 3.5-4 લાખના બી ટાઉન હાઉસ કે ઘર આવતા હોય છે. કિતનામાં પણ 3-4 લાખના કોન્ડોઝ બી આવતા હોય છે. કોન્ડો અને ટાઉન હાઉસ તમે લેજો તો 6-7 લાખનું, 5-6 લાખના, અત્યારે 5-6 લાખમાં મળે છે. તો 5 લાખના 5% તો $25,000 છે. 25,000 તો 25,000 માટે કોઈ તમારી એવી વેલ્થ કે એક્સ્ટ્રા રીચ હોવું જરૂર નથી. 25,000 બધા મોસ્ટલી ઘણા લોકો પાસે હોય છે 3-4 વર્ષના સેવિંગ પછી. તો ઇટ્સ નોટ કે રીચ લોકો જ ઘર લઈ શકે છે. ઓકે. નવા ઇમિગ્રન્ટ્સ જે આવે એ ઇઝીલી ઘર નથી લઈ શકતા. સાચી વાત છે કે ખોટી વાત છે? ના, ઇઝીલી લઈ શકે છે, બટ સમટાઈમ એવું છે કે લોકો પાસે પ્રોપર ગાઈડન્સ અને નોલેજ નથી હોતું. બિકોઝ અત્યારે વ્યૂઝ અને લાઇક્સના ચક્કરમાં લોકો એટલી મિસઇન્ફોર્મેશન અને અધૂરી માહિતી ફોરવર્ડ કરતા હોય છે કે હાફ ઇન્ફોર્મેશન ઇઝ ઓલવેઝ ડેન્જરસ. આપણે અધૂરો ઘડો છલકાય ગણો એવી વાત છે, રાઈટ? તો એના લીધે લોકો પેલું ઝીરો ડાઉન પેમેન્ટ હોય કે ફ્રીમાં ઘર મળે છે કે 10,000માં ઘર મળે, 10,000માં સારા સોફા પણ નથી મળતા, રાઈટ? બરાબર. એટલે મિસઇન્ફોર્મેશન વધારે હોય છે લોકોને રાધર દેન સાચી ઇન્ફોર્મેશન. તો ઇમિગ્રન્ટ હોય કે કોઈ નવો માણસ હોય ને પૂરી ઇન્ફોર્મેશન કોઈ પણ સોર્સથી મળે, બટ એનું પૂરું રિસર્ચ હોવું જરૂરી છે બિફોર દે બાય હાઉસ. પ્રી કન્સ્ટ્રક્શનની અંદર વધારે પ્રોફિટ હોય છે, ટ્રુ ઓર ફોલ્સ? કોના માટે? બાયર માટે. કે ઇફ યુ બાય પ્રી કન્સ્ટ્રક્શન તમને વધારે પ્રોફિટ મળશે કમ્પેર ટુ એન ઓલરેડી એક્ઝિસ્ટિંગ હાઉસ. ઇટ ઓલ ડિપેન્ડ્સ લોકેશન અને પ્રાઇસ. તો ઇટ્સ નોટ ટ્રુ. ઇટ્સ નોટ ટ્રુ. ઓકે. તમારે જો કોઈ એક મેસેજ આપવાનો હોય ટુ ન્યૂ ઇમિગ્રન્ટ્સ, ફર્સ્ટ ટાઈમ હોમ બાયર્સ અને યંગ રિયલ્ટર્સ, what they should take away from your story? કામ કરો. કામ કરો. ઓકે.